હે મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો તમને ગુડ મોર્નિંગ. આજે અમારો રાજસ્થાનમાં ડે 2. તો આ ડે 2નો વ્લોગ હા. તો સવારમાં તમને વ્યૂ દેખાડું બહારનું. તો ચલો, તો આ બાલ્કની હા, અહીંથી બહારનું વ્યૂ દેખાડું તમને. જો ચલો, મસ્ત વ્યૂ દેખાય અહીંથી. તો આજે આની ઉપર જવાની ઈચ્છા. આજકાલ તો જ્યાં નતા મોડું થઈ ગયું હતું. ગામવાળા ગીની ઉપર રાતના ટાઈમે ના જવાય. તો બાકી તમે જો ડુંગરો કેવું મસ્ત મસ્ત બધું બનાવેલું. તો અત્યારે હું જઉં છું બ્રેકફાસ્ટ કરવા. તો પછી અહીં નહીં પછી ફરવા નીકળવાનું હોય. તો ચલો, ફાઇનલી મિત્રો નહીં નાખ્યો હોય, નહીં રેડી થઈ ગયો હું. અને હું તમને દેખાડું આઉટફિટ મારો આજનો. તો મારો આજનો આઉટફિટ હજુ તો આ શર્ટ મને લઈ દીધો તો પીઆઈ. તો તમને અમે રૂમ રાખ્યો ને ખાસિયત દેખાડું. આ બોટલું કાચની પી મસ્ત મસ્ત લાગે પાણીની, મસ્ત. અને એક નંબર રૂમ સર્વિસ બહુ સારી મસ્ત. ત્યાં જઈએ ને તરત ગાડી લેવા આવી જાય. તો આ બાગનું નામ શું ખબર? મહુવા બાગ. તો એક મતલબમાં મહુવા બાગ મતલબ આનું રિસોર્ટનું નામ હા. બાકી બહારનું વ્યૂ જોઈએ કહો. વાગ્યા 10 અને હવે નહીં તો રેડી થઈ ગયું. હવે સાહેબ બોલાવો હા. તો એમના રૂમ ઉપર જવું, પછી જઈએ ક્યાંક ફરવા માટે. તો કોફી બનાવી હતી જો આઈકન. તો કોફી બધું બનાવી પીધું હોય. તો ટીવીએ પણ રાતે ટીવી ચાલુ નથી કરી, ઊંઘી ગયા હતા એટલે. તો ચલો નીચે જઈએ હવે. તો મિત્રો, હું અત્યારે ફરી રહ્યો હું બગીચામાં મહુવા બાગમાં. અને ચડાઈ એટલી છે ને, ગામ તો ગાડી લેવા આવે હા, પણ મેં હાથે કરીને બોલાય નહીં ગાડીને લેવા. તો જો અહીં ચડતું જવાનું. તો ફરી આગળ હું નહીં. પછી રૂમ પર જઈને થોડો આરામ કરીને પછી ભાઈબંધો તો બધા મોજ શોખ કરે. બાકી હું તો ફરવા નહીં કર્યો કેમ કે આપણે મોજ શોખ કરતા નહીં. તો બાકી જોઈએ કહો ચાળવાનું અને અહીં ચડતું આવવાનું. તો જો કેવું હા ના, એક નંબર વાતાવરણ હા એનું. પહાડ ઉપર જવાતું નહીં સારું. શું કે પેલું વચ્ચે જારીઓ મારેલી છે ને એટલા ન કરતો તો પોખી જતી કાં થાકે લાગે. તમને હું કાં બોલતો જ માં આવશે પણ થાક લાગે ચડતા એટલા માટે. તો જો આ નાની લાઇટો. તો જેને પણ મારો ડે 1નો વ્લોગ ના જોયો હોય એ જોઈ લેજો. બહુ મજા આવશે તમને જોવાની. તો ઘડીક બેસવા દો હા. તો ઘડીક બેસી લઈએ, આરામ કરી લઈએ. તો હું અત્યારે બાલ્કનીમાં બેસીને અને ચીલ્ડ હવા મારી, મતલબ ચીલ્ડ હવા ખાઈ રહ્યો મસ્ત ઠંડી. અને એટલી મજા આવે ને કારણ કે વાત જ જવા દે. તો જો એટલી મજા આવી રહી ને કારણ બહારનું વ્યૂ તો જુઓ ખાલી. તો હવે જઈએ અમે કુંભલગઢ ફરવા. પછી બીજી ગાડી રોકી મારે લ્યો આપણે લઈ જાય એમને. જો જો ખાલી तो आप भाई ले जाए हमने कुंभलगढ़ फरवा हाँ भाई ना। तो सर देखो क्या कर रहे हैं भाई, हमको कुंभलगढ़ घुमाने के लिए जाए। इनका हैवी ड्राइविंग है। तो देखो ये कैसे रास्ता है। आ रास्तो जो खाली वहीं पड़े ना गबड़े ने जानी भूई। तो जो हमारो हाँ देखाय रिसोर्ट हम घना में जवान इस साइड जाना है कि इस साइड जाइए कुंभलगढ़ પછી મળીએ।
ફાઇનલી આવી ગયા કુંભલગઢ. તમે જોઈ શકો આ કુંભલગઢનો કિલ્લો ત્યાંથી લઈને તે ત્યાં સુધી. હવે ટિકિટ લેવા જઈએ છીએ. કેટલી ટિકિટ ક્યાં ખબર પડે તો ત્યાં ટિકિટ લેવા જવાનું. તો ટિકિટ લઈને પછી અંદર જઈએ કેમ કે ત્યાંથી એન્ટર નહીં કરવા દે. તો આ કિલ્લો ખરો તાપે હા. તો ટિકિટ લઈને પછી અંદર જઈએ. ચલો તમને દેખાડો આખો કુંભલગઢનો કિલ્લો. અંદર એન્ટ્રી લઈ લીધી કુંભલગઢમાં. અને સૌથી પહેલાં તારી મંદિર હા જમણી સાઈડ અહીંયા મંદિર હા. આ મંદિરો નાના નાના અંદર શોપે બનેલી. તો હવે આમ જવાનું કામ ખબર નહીં. તો જુઓ કુંભલગઢનો કિલ્લો. તો અહીંથી દેખાય ને અમારે અહીંથી ચડવાનું હા. અહીં ઉપરથી થઈને ત્યાં થઈને આખો કિલ્લો ફરવાનો. તો ફરતા ફરતા થાકી જવાના છીએ. તો ફરવા આવ્યા તો ફરશું અને જો અહીંથી ઉપર જવાનું. તો જેવા થાકવાના છે તમે વિચારો ખાલી. ખતરનાક થાકી જવાના છે. તો જો તો આ મંદિર હજો અરે મંદિર કયા ભગવાન માતાજીનું કંઈ ખબર નહીં. પણ હવે અંદર જઈએ પછી ખબર પડે. તો બાગ બગીચાનો હજુ તો ત્યાં ઉપર જવાનું છે અમારા. તો પોકતા તો હાલત ખરાબ થઈ જવાની બરાબરની અમારી. તો ઉપરથી આવો કુંભલગઢનો કિલ્લો દેખાય જો. અને અમારું ગ્રુપ આગળ જાય હા. સરદાર દેખો. તો અહીંથી વ્યૂ જુઓ ખાલી પેલો ખતરનાક દેખાય. તો આ કુંભલગઢનો કિલ્લો જાઓ દેખાય. અને હજુ તો ઉપર જવાનું. હજુ તો થોડુંક જ ચડે. તો જો ડુંગરો વચોવચ બનાવેલો કયા મહારાજાનો હા એ હજુ મને નહીં ખબર. પણ બાકી વ્યૂ તગડો આવા અહીં. તો હજુ તો ઉપર તમને મસ્ત મસ્ત દેખાડીશ. બ્લોગ જોતા રહીજો. તો આ અહીં ઉપરનો વ્યૂ તમને દેખાડું. અહીંથી ઉપરનો જો આ આખું નીચે સિટી જેવું હા. અને હું અહીંયા ઊભો તમે મને જોઈ શકો. અને હજુ મેં ત્યાં નીચેથી આવ્યા અને હજુ મેં આટલો જ ઉપાય આઈકન જો. તો આ બધા એવું કહે કે આઈકન પ્લીઝ આવવાનું છે એના એને મારવા માટે પારી બનાવેલી હા. તો આ જગ્યા એટલી મસ્ત ને તમને હજુ ઉપર જઈને દેખાડું. તો વ્લોગ આખો જો તો જ મજા આવશે. તો જો આમ ઉપર આવી ગયો. તો આની બનાવટ એ મસ્ત બનાવી છે ને. તો જો ખાલી અને અહીંથી પહાડ વચ્ચો વચારો કિલ્લો પહાડ પર બનાવ્યો હા. આખો જેટલા કિલોમીટરનો હા 2 કલાક થશે કમ્પ્લેટ. તો જોઈ શકો તમે કુંભલગઢ કિલ્લો. તો હું તમને પહેલાંના યુદ્ધ થતા તોપું દેખાડું જો. તો આમાં દેખાય ને જેલ એમાં તોપું મૂકી રાખે. પહેલાંના રાજા યુદ્ધ કરતા ને તો એ તોપું લઈને યુદ્ધ કરતા. ગોલા બારૂદ અને ઉપર મોટું ઝાડ પીપળાનું. તો જો અને આના મૂળ જેલ જ સારી પણ આના કેદ કરી પેલું મતલબ બંધ કરી રાખ્યા. તો પહેલાંના રાજાઓની તોપું તો એક જોડે જઈને તમને દેખાડું. તો જો આ રે તોપું. આ તોપ પહેલાંના રાજાઓની. તો આની માં યુદ્ધ થતું ને તાનારી યુઝ કરતા જેવી બનાવટ. જો મારે ત્યાં જવાનું ઉપર ठेठ। तो देखो सर कैसे सोए हुए हैं शॉप में राजस्थान में। ये शॉप हमने खरीद लिए सभी लोग अरे ये शॉप हमने खरीद ली राजस्थान आवजी लिया हुआ है तो अब हमें गुजरात आवाना नहीं। सब यूनिक यूनिक चीज़ें इधर है। कोई केले से बना है कोई मौसमी से बना हुआ है। तो हम तमने एक मस्त जगह देखाड़ू एक शॉप જે બધું ઠંડુ મળે નારિયેળ પાણીને બધું શોપ ઉપર મળે। શોપ ઉપર કિલ્લામાં જાયેલી તો જો આ રહી શોપ ઠંડુ પાણી પછી જો આ છોકરો અનાડો કૂતરો આ કૂતરા પણ તમને અંદર જવાની બીક લાગે કઈડો તો સાંજે જો અહીંયા સામે મંદિર દેખાય ત્યાંથી પાણી પીતું અમે તો સામે દુકાને તો બાકી નમકીન બધું હોય તો ફરી રહ્યા અહીં હવે જઈએ રૂમ ઉપર गाड़ी वाला ने फोन करें और चलो। एफडी में सबको पता है तो उसको नहीं पता है। अरे सबको पता होता है।
મહુવા બાગ. तो અત્યારે मैं आए हैं महुआ बाग में. जो मस्त झरनू है, पानी कहीं ना हुआ. ये स्विमिंग पूल का ही पानी आता है मेरे को लगता है. स्विमिंग पूल का ही पानी है क्या, गंदा वाला? हो सकता है, कोई बड़ी बात नहीं है. इसमें चाहे तो दोनों काम हो जाएगा. गंदा होगा तो छोड़ देंगे ये लोग इसीलिए. મિત્રો અમે ગયા હતા કુંભારગઢ અને તમે બ્લોગ જોયો છે કુંભારગઢનો અને આખો બ્લોગ જોજો બહુ મજા આવશે. તો બાકી આ બ્લોગ આગળ એન્ડ કરીએ. બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય. હવે જવાનું કાલો સાંજે ઘરે, બપોરે જવાનું ચેકઆઉટ કરવાનું અહીંયા. તો એનો પણ બ્લોગ આવશે, એ જોવાનું ભૂલતા નહીં. તો મળશું આગલા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.